મારું નામ પરેશભાઈ રોજીભાઈ વાછાણી, ગામ મોટીમાળ. હું મોટીમાળનો ખેડૂત છું. મારડિયાના માર્ગે જે ક્રોઝવે બનેલો છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે. તો એ ભ્રષ્ટાચારને નાથવા માટે આજે મારડિયાના માર્ગના ખેડૂત ટોટલી ભેગા થઈ અને અહીંયા ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા અને રામધૂન બોલાવેલી છે. તો આ જે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ છે એ 10 લાખની ગ્રાન્ટ હતી. એમાં અત્યારે ક્રોઝવે ઉપર તમે જોવો તો તિરાડો પડી ગઈ છે અને આમાં હાથેથી આમ અડો તા ઉખડી જાય છે. તો આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તો મીડિયાના માધ્યમથી મારે એટલું કહેવાનું છે કે જે કોઈ લાગતા વખતા અધિકારીઓ આમાં સામેલ હોય એની ઉપર કાયદેસરની તપાસ કરી અને પગલાં લે એવી અમારા ખેડૂતની માગણી છે. મારું નામ શર્મિલાબેન ચાવડા, મોટીમાળ ગ્રામ પંચાયત સરપંચ. જે આક્ષેપો કરી રહ્યા છે તદ્દન પાયાવિહોણા છે, કેમ કે પુલમાં કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી. એ પુલ જ્યારે એમનો વર્ક ઓર્ડર નહોતો આવ્યો ત્યારે જે ચોમાસાની ઋતુ હતી, ચોમાસાનો માહોલ હતો, ત્યારે મેં મારા ખુદના સ્વ ખર્ચે 50,000 ખર્ચ કરી અને પુલને મેં ટકાવી રાખ્યું હતું. ત્યાર પછી વર્ક ઓર્ડર આવેલો હતો. એટલે આ જે આક્ષેપો છે તદ્દન પાયાવિહોણા છે. મેં મારા સ્વ ખર્ચે 50,000 નાખીને પુલને રિપેરિંગ કરાવેલું હતું. એટલે બેન, કેટલાની ગ્રાન્ટ આવેલી હતી, કેટલા વાપરવામાં આવ્યા અને ખરેખર સત્ય હકીકત શું છે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે? ટોટલ ગ્રાન્ટ હતી એ 10 લાખની હતી અને અમે તાલુકા પંચાયત થ્રુ આપણે જે પ્રતિ જે મનસુખભાઈ મુછડિયા હતા એમને આપણે કામ આપેલું હતું અને અમારા ગામના આગેવાન પણ પરસોત્તમભાઈ કાલરિયા છે એ સતત ને સતત ત્યાં માથે દેખરેખમાં હતા અને મેં એમને અવારનવાર કોલ કરેલા હતા કે આપણું કામ કેવી રીતના હાલે છે. અને હું ખુદે પણ ત્યાં જતી હતી અવારનવાર ચેક કરવા માટે કે કામ કેવું વ્યવસ્થિત હાલે છે. આ તો એણે અવારનવાર એમ જ કીધેલું હતું કે બેન વ્યવસ્થિત રેડી કામ હાલે છે. પરંતુ આ જે પુલને થોડું ઘણું નુકસાન થયેલું છે એનો એક જ મીનિંગ છે કે જે અમારે ત્યાં સોલાર નખાય છે બાજુમાં, એ સોલાર ઉપર સોલારની આખી જે થાંભલાની ગાડી હોય, હેવી વાહન એની ઉપર હાલવાથી આ પુલ થોડુંક નુકસાન થયેલું હતું, જે અમે ગ્રામ પંચાયત હસ્તક હમણાં જ એમને સરખું કરાવેલું છે.